કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં આગામી 3 દિવસ વરસી શકે છે કમોસમી વરસાદ. હવામાન વિભાગે કરી છે આગાહી. 27 ડિસેમ્બરે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગોમાં પહોંચશે, જેને કારણે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 28 ડિસેમ્બર બાદ ફરી એક વખત ઠંડીનું મોજું ગુજરાતમાં ફરી વળશે તેવી હવામાન વિભાગે કરી છે આગાહી. 26 ડિસેમ્બરે કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો પવનની દિશા બદલાવાની સાથે ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હજુ 24 કલાક સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. એ પછી તાપમાન ફરી 2 થી 4 ડિગ્રી વધતા ઠંડીથી થોડી રાહત મળવાની શક્યતા છે. કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં આગામી 3 દિવસ વરસી શકે છે કમોસમી વરસાદ. હવામાન વિભાગે કરી છે આગાહી.